નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે અમરેલી સ્થિત ડૉક્ટર ભરત કાનાબાર સાથે ચર્ચા કરવાના છીએ। ચર્ચાનો વિષય છે And the Prime Minister says Gandhi is dead. And Gandhi was revived by a movie. मतलब इस्लाम में भी कहा गया है कि डरना नहीं है। देगा गुरु नानक जी भी कहते हैं कि डरो मत, डराओ मत। जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। डरो मत, डराओ मत। और अंत में महावीर, डरो मत, डराओ मत। तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की। शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं। अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। ભારતીય લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું વલણ શું એવું લાગી રહ્યું છે કે હજી પણ તેઓ પરિપક્વ નથી થયા? એક મુદ્દો આ છે, અને બીજો મુદ્દો એ છે કે જ્યારે જ્યારે તેમને તક મળે છે ત્યારે ત્યારે તેઓ હિન્દુત્વની કેમ ટીકા કરે છે? આ આખું જે વલણ છે એ સંદર્ભમાં ભરતભાઈ સાથે ચર્ચા કરવી છે। ભરતભાઈ, તમારું સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ સુરેશભાઈ। મારે તમને પહેલું તો એ જ પૂછવું છે કે આ વખતે 10 વર્ષ પછી કોંગ્રેસને વિરોધ પક્ષના નેતા બનવાની તક મળી અને રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા બન્યા। અને એવું પણ હતું કે બધાને એવી અપેક્ષા પણ હતી કે એક મજબૂત વિરોધ પક્ષ આવે, એવી અનેક લોકોની એવી અપેક્ષા હતી। એ અપેક્ષા પ્રમાણે એક મજબૂત વિરોધ પક્ષ લોકસભામાં આવ્યો પણ ખરો, પરંતુ પહેલા દિવસે એમણે એમણે વર્તન કર્યું એ વર્તનની ઘણી બધી ટીકા થઈ રહી છે। ઘણા લોકો એને એમ પણ કહી રહ્યા છે કે એમણે બહુ જ સરસ રીતે જવાબો આપી દીધા અને છાકો પાડી દીધો ને ભારતના વડાપ્રધાનની બોલતી બંધ કરી દીધી, ને કેટલાક લોકો એવું પણ કહે છે। પણ આખા વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો ભારત દેશ, એની લોકસભા, અને એમાં ભારતના વડાપ્રધાન અને લોકસભાના ચૂંટાયેલા અને બધા જ સભ્યો બેઠા હોય, ત્યારે જે પહેલી જ એમને તક મળી, પહેલું જ વક્તવ્ય આપવાની જે તક મળી અને એમણે જે રીતે એ તકનો ઉપયોગ કર્યો, એક અભ્યાસી વ્યક્તિ તરીકે, કારણ કે તમે એક અભ્યાસી વ્યક્તિ પણ છો, તો એક અભ્યાસી વ્યક્તિ તરીકે તમારો પ્રતિભાવ શું છે એ અમારે જાણવું છે। રમેશભાઈ, કોંગ્રેસના નેતા તરીકે અને એની સ્ટ્રેન્થ પ્રમાણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે એમને બોલવાની તક મળી છે અને એક પદ પણ મળ્યું છે। પણ જે લોકોને એવી આશા હતી કે હવે વધારે મેચ્યોર થયા છે, એ લોકો લોકસભાના ઓપોઝિશનના લીડર તરીકે કોઈ તર્કબદ્ધ વાતો કરશે, એ લોકો ખરેખર નિરાશ થયા છે। જેમને પણ કોંગ્રેસે આ વખતે વધારાની સીટો માટે મતો આપ્યા છે, એમને પણ નિરાશ થાય એ પ્રકારનું એમનું વક્તવ્ય હતું। અને જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ કીધું, એક ચાઇલ્ડિશ બિહેવિયર તમને દેખાય, એક બાળક બુદ્ધિ સમાન, એમની વાતમાં કોઈ દમ હતો નહીં અને એમાં ડ્રામેબાજી જાદી હતી, નફરત 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 એવું બોલીને જાણે કોઈ ફિલ્મના ડાયલોગ બોલતા હોય ને એ રીતે બોલવાનો એમણે પ્રયત્ન કર્યો। પણ હકીકતમાં એને હિન્દુઓને હિંસાખોર કીધા અથવા હિંસાને વળગેલા કીધા। મને લાગે છે કે આ સૌથી મોટું દુનિયાનું જુઠ્ઠાણું કહી શકાય। આપણે બધા જે લોકો અભ્યાસો જાણીએ છીએ કે આખા વિશ્વમાં જે સૌથી ટોલરન્ટ કહી શકાય એવો સહિષ્ણુ હિન્દુ ધર્મ, આપણે ત્યાં વિશ્વના બીજા ધર્મો આપણે ત્યાં મોટા થયા છે, એનો જન્મ થયો છે, એ આગળ વધ્યા છે। જૈનિઝમ, બુદ્ધિઝમ, શીખો, આ બધું હિન્દુઓ બહુમતીમાં હોવા છતાં, આખા ભારત ખંડમાં ફેલાયા હોવા છતાં આ બધા ધર્મો પણ સાથે સાથે એ પણ ડેવલપ થયા, વિકાસ થયા। આ આપણી બધી સહિષ્ણુતાની વાતો છે। ક્યારેય કોઈ હિન્દુ સમ્રાટે કે રાજાએ ભારત ખંડની બહાર જઈને આક્રમણો કર્યા હોય, બીજા લોકોને કબજે કરવાના પ્રયત્નો કર્યા હોય, આવા કોઈ હિસ્ટ્રીમાં આપણને એવા દાખલાઓ મળશે નહીં। પણ
મને લાગે છે કે હિન્દુ ધર્મની જયારે વાત આવે ત્યારે કોઈ પણ ને કોઈ રીતે એની અપમાન કરવાની ગાંધી ફેમિલી તક જવા દેતું નથી. અને કદાચ આ વાત એમને એમના વારસામાંથી પણ મળી હશે. એમના પરદાદા જવાહરલાલ નહેરુ વિશે એમ કહેવાતું કે એવું કહેતા કે આઈ એમ ઇંગ્લિશ બાય એજ્યુકેશન, મુસ્લિમ બાય કલ્ચર એન્ડ હિન્દુ બાય એક્સિડન્ટ. એવું એના મોઢે એવું વક્તવ્ય આવ્યું નથી. આપણે ઇતિહાસને ટ્વિસ્ટ કરવાના મતનો નથી હું. એટલે આ બોલેલા એનબી ખરે કરીને હિન્દુ મહાસભાના પ્રેસિડેન્ટ હતા, જે પોતે આપણી કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીના પણ મેમ્બર હતા. એમણે નહેરુ વિશે આ વિધાન કર્યું. પણ આજે આ દેશના હજારો લોકો, હજારો વિદ્વાનો પણ આ નહેરુનું પોતાનું વાપરવું એવું માને છે. આ ઇમ્પ્રેશન એટલા માટે ઉભી થઈ હતી કે એમનું પણ એક વલણ એન્ટી રિલિજિયસ અથવા એન્ટી હિન્દુ જેવું વર્ષોથી હતું. ને આ વાતની અસર, આ વાતનો પરસેપ્શન એ વખતે પણ લોકોના મનમાં હતું. અને આ જ પરંપરાને આગળ રાખતા આજે એમ લાગે છે કે રાહુલ ગાંધીએ આવા બેજવાબદાર નિવેદનો સંસદમાં કર્યા છે. ઘણું બધું લોકોને ખૂચ્યું છે. આ દેશમાં બહુમતી હિન્દુ પ્રજા છે. સમગ્ર વિશ્વમાં 3જા નંબરનો ધર્મ છે. 1 અબજ લોકો આ દુનિયામાં હિન્દુ ધર્મને ફોલો કરે છે. છતાં પણ હું તમને કહું કે એક સહિષ્ણુતાનો જ એક પાર્ટ છે કે એને જે કીધું એને નેગેટ કરતા એને રજૂ આપે એવી વાત છે કે આની ઉપર કોઈ હિન્દુ ધર્મમાંથી કોઈ એવી હિંસક પ્રતિક્રિયા તમને ક્યાંય સાંભળવા નહીં મળે. આવું જો એ મુસ્લિમો વિશે બોલવાની હિંમત કરી હોત તો એમને ખ્યાલ આવત કે સહિષ્ણુતા અને અસહિષ્ણુતા વચ્ચે કેટલો તફાવત છે. એકદમ સાચી વાત છે. એટલે ઘણીવાર એવું લાગે કે ગુજરાતીમાં એક કહેવત છે કે કુંડું કથરોટને હસે છે. કારણ કે જે ધર્મ આખા વિશ્વમાં સહિષ્ણુ ધર્મ તરીકે જાણીતો હોય અને હિંસાની સામે છેડાની જ લગભગ એનું જીવન કવન હોય, એની વિચારસરણી છે હિન્દુ ધર્મની. આપણે ઇતિહાસનો આખો લાંબો પટ્ટો તપાસી લઈએ તો એમાં ચોખ્ખું દેખાય છે કે હિન્દુઓ પ્રમાણમાં અહિંસક રહ્યા છે અને એને કારણે ઘણું સહન પણ કર્યું છે. એવી સ્થિતિમાં આ પ્રકારનું, ભરતભાઈ તમારી વાત એ ચર્ચા પણ કરવી પડે કે આવું કેમ બન્યું કે જવાહરલાલ નહેરુથી શરૂ કરીને પછી ઇન્દિરા ગાંધી, પછી રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. મને નવાઈ એ વાતની લાગે છે કે ચૂંટણી વખતે રાજદીપ સર દેસાઈએ, જે આપણા વરિષ્ઠ પત્રકાર છે, એમણે પ્રિયંકાજીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો, પ્રિયંકા ગાંધીનો. ત્યારે એમણે એવું કહ્યું હતું એમના ઇન્ટરવ્યૂમાં કે નરેન્દ્ર મોદી કરતાં મારો ભાઈ રાહુલ છે એ હિન્દુ ધર્મ વિશે ઘણું વધારે જ્ઞાન ધરાવે છે અને સામસામે બેસાડો તો એ તરત 15 જ મિનિટમાં ખબર પડી જાય કે ખરેખર હિન્દુ ધર્મનું જ્ઞાન કોનું વધારે છે, એવું એમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. એ સારી પોઝિટિવ રીતે જોઈએ તો હિન્દુ ધર્મનું જ્ઞાન જો એમને ખરેખર હોય તો એ હિન્દુ ધર્મ વિશે આ પ્રકારનું નિવેદન કેવી રીતે આપી શકે? એમને જો સમજણ હોય તો, સાચી સમજણ હોય તો. એમના સિસ્ટર પ્રિયંકા ગાંધીએ જે દાવો કર્યો હોય, પણ તમે એક જ વાત આપણે રમેશભાઈ સાંભળીએ. એમણે શિવજીનો ફોટો કાઢીને એવું કીધું કે શિવજીને શીખાયા હે ડરો મત ડરાવો મત. હવે હિન્દુ ફિલોસોફીનો જેમને અભ્યાસ છે, આપણા હિન્દુ ધર્મના તત્વજ્ઞાનનો, જે લોકો શિવપંથીઓ છે, આપણે ત્યાં શિવનું જે છે કેરેક્ટરનું નિરૂપણ થયું છે. શિવે શું બોધ આપ્યો છે, શું લોકોને શીખવાની છે, હિન્દુ શિવના ચરિત્રમાંથી શું શીખવાનું છે, એમાં આવી કોઈ વાત તમને સાંભળવાની ડરો મત ઓર ડરાવો મત. આ એક વાહિયાત અને કહેવાય ને બાલિશ એમણે વાત શિવજીનો ફોટો બતાવીને કરી. એટલે એમનું હિન્દુ ધર્મ વિશેનું જ્ઞાન કેટલું એનું ઊંડાણ છે, એટલું સુપરફિશિયલ છે, આપણને ખ્યાલ આવે. અને નરેન્દ્રભાઈની સામે તો એમને આ મુદ્દે ચર્ચા કરવા બેસાડવાનો અર્થ એટલા માટે જ નથી કે કારણ વગરની વધારે એમની બેઇજ્જતી થાય. નરેન્દ્રભાઈ સંઘ પરિવારમાંથી આવે છે, હિન્દુ આઈડિયોલોજી, હિન્દુ તત્વજ્ઞાન એના અભ્યાસી છે. જ્યારે આ ભાઈ હજી કંઈક શીખ્યા નથી અને સિરિયસ નથી. સૌથી ગંભીર બાબત એ છે કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે એને જે વાતો કરી એટલી બધી બાલિશ અને મૂર્ખતાપૂર્ણ હતી. અને ખાસ કરીને આ દેશના બહુ મોટા સમાજને એમણે એક લાંછન લગાડે એવી વાત કરી છે અને જે સંપૂર્ણપણે સત્યથી, હકીકતથી ખૂબ જ વેગળી છે. કેમ કે તમે કીધું એ પ્રમાણે હિન્દુઓને કોઈ અસહિષ્ણુ કે એવું મને લાગે દુનિયામાં બીજા કોઈ ધર્મના લોકો પણ
આ વાત એની સ્વીકારે નહીં. સહિષ્ણુતાની વાત આવે છે ત્યારે મેં કીધું કે આ ધરતી ઉપર, હિન્દુસ્તાનની ધરતી ઉપર, આ જ ઉપખંડમાં હિન્દુ સિવાયના બીજા ધર્મો એની છાયામાં પનપ્યા છે, મોટા થયા છે, અને બધાને ઇક્વલી આપણે એને એમ્બ્રેસ કર્યા છે. આજે જૈન ધર્મ છે, શીખ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, આ બધા લોકો આપણે ત્યાં એનો ફૂલે ફાયલા છે, મોટા થયા છે. આજે પણ હિન્દુઓ વિશે જ્યાં પણ દુનિયામાં જ્યાં પણ છે, તમે આજે યુરોપના દેશોની વાત કરો કે જ્યાં દુનિયાના અનેક લોકો ધર્મના લોકો વસ્યા છે, ફ્રાન્સ હોય, બેલ્જિયમ હોય, એ બધા લોકોનો આજે યુરોપિયન કન્ટ્રીનો મોટામાં મોટો પ્રશ્ન છે રેશિયલ વાયલન્સ છે. એની પાછળ તમને કોઈ જગ્યાએ હિન્દુઓ નહીં જોવા મળે. એટલે જેને કહેવાય સૌથી ટોલરન્ટ પ્રજા, સૌથી ટોલરન્ટ ધર્મ, સૌથી સહિષ્ણુ ધર્મ વિશે એને ખૂબ જ નાદાનીથી વાત કરી છે. અને ખરેખર જે મેચ્યોરિટીની લોકોને અપેક્ષા હતી, જેમણે એને માટે એમને થોડી વધારે સીટો આ વખતે આપી છે, એ લોકો ખરેખર નિરાશ થાય એ પ્રકારનું એમનું સંસદમાં વક્તવ્ય હતું. ભરતભાઈ, 19મી જૂન 2024 એટલે કે હમણાં થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ 54 વર્ષ પૂરા કર્યા છે. 1970માં એમનો જન્મ છે, એટલે એમણે હમણાં 54 વર્ષ પૂરા કર્યા પછી અને તમે વિશ્વની સૌથી મોટી લોકસભામાં તમે વિરોધ પક્ષના નેતા હોવ ત્યારે તમારે જે મેચ્યોરિટી બતાવવી જોઈએ, પરિપક્વતા બતાવવી જોઈએ, એના બદલે તમે જાણે કે કોઈ કોલેજમાં પેલા મિત્રોની ફિરકી ઉડાડતા હોવ, તમે ફિલ્મ ઉતારતા હોવ, એ પ્રકારના વ્યંગબાણો કરો અને એમાં તમે જાણે અજાણે ઘણું બધું ખોટું બોલો. આ વાત તો જે હિન્દુઓવાળી વાત છે. અને હું તો જરા આપણે ડેપ્થમાં જઈએ ભરતભાઈ, તો એ પણ દાખલા તરીકે એમણે પછી કહ્યું કે ના, હું ભાજપની વાત કરું છું, પણ જે અભ્યાસીઓ છે એવું કહે છે કે ભારતીય જનતા પક્ષે પણ હિન્દુઓનું જાગૃતિકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે કોંગ્રેસે તો ખુલ્લેઆમ જે મુસ્લિમોનું તૃષ્ટિકરણ કર્યું, ખુલ્લેઆમ તૃષ્ટિકરણ કર્યું, અને એ તૃષ્ટિકરણ કરીને એમણે મુસ્લિમોનો ઉપયોગ કર્યો, વર્ષો સુધી ઉપયોગ કર્યો, અને સત્તાને મેળવી લીધી, સત્તાનો ભોગવટો પણ કર્યો. એની સામે પહેલીવાર ભારતીય જનતા પક્ષે એક નવી વાત કરી, હિન્દુઓના સંદર્ભમાં વાત કરીએ તો આ તો એક, હું પણ અભ્યાસી છું તો એ મારા અભ્યાસના લેવલે કહું છું કે કોંગ્રેસે મુસ્લિમોનું તૃષ્ટિકરણ કર્યું, તો ભારતીય જનતા પક્ષે હિન્દુઓનું જાગૃતિકરણ કરવાનો પ્રયાસ કર્યો કે તમારે જાગવાની જરૂર છે. ક્યાંય તૃષ્ટિકરણની વાત આમાં આવતી નથી. અને એ હજી હું એમ પણ કહું કે એ જાગૃતિકરણ કદાચ 10-20% નથી થયું. અને હિન્દુઓનું જે કાઠું છે, વૈચારિક કાઠું, એ એટલું બધું સહિષ્ણુ છે કે એ સહન કરે, પણ એ પોતાની જાતને એક ચોક્કસ ભૂમિકાએ મક્કમ. હિન્દુ ક્યારે કટ્ટર તો બની જ ના શકે ભરતભાઈ, એ તો શક્ય જ નથી, સપનામાં પણ તમે વિચારી ના શકો, પણ મક્કમ બનવાની વાત છે. તો એ હિન્દુને મક્કમ બનાવવા માટે પણ તમારે વર્ષોના વર્ષો કામ કરો તો કદાચ મક્કમ બને, સંગઠિત થાય અને મક્કમ બને. એ તો બહુ લાંબી સફર છે. પણ રાહુલ ગાંધીનું જે વલણ છે, દાખલા તરીકે 2007માં એમણે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે એક એવું નિવેદન કરેલું કે જો કોઈ ગાંધી પરિવારમાંથી વડાપ્રધાન હોત તો બાબરી ધ્વંસ ન થયો હોત. આ તમે જુઓ કે તમે એમનું આખું જે વલણ છે હિન્દુઓ માટેનું, એ વલણ એક ચોક્કસ પ્રકારનું છે અને ચોક્કસ પ્રકારની માનસિકતા સાથેનું એમનું વલણ છે. તો મને એવું લાગે છે કે આ વલણને જોઈએ તો કદાચ હવે જે 5 વર્ષ છે 2029 સુધી, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રમેશભાઈ, ખૂબ જ તમે બરાબર મુદ્દો પકડ્યો છે. કેમ કે એ જયારે વાત કરે છે, અને એમણે એ વાત બી કરી લોકસભામાં કે નરેન્દ્ર મોદી હિન્દુ નથી, બીજેપી જેટલું હિન્દુ નથી. એ કહેવાનો પ્રયત્ન એવું કરતા હતા કે એકલા જ એ લોકો હિન્દુઓને રિપ્રેઝેન્ટ કરતા નથી. પણ હવે આ વાત તો રાહુલ ગાંધીની પોતાની છે. લોકો હિન્દુઓ શું માને છે એ મહત્વનું છે. બહુમતી હિન્દુ પ્રજા આજે ભારતીય જનતા પાર્ટી RSS ની આઈડિયોલોજી સાથે જોડાઈ છે, વધારે સંખ્યામાં જોડાય છે. છેલ્લા 10-12 વર્ષમાં આપણે જોઈએ છીએ. એની પાછળ એક મુદ્દો એવો પણ છે કે હિન્દુઓનું આત્મસન્માન જાગે, હિન્દુઓનું પોતે આત્મગૌરવ અનુભવી શકે, એક સમાનપૂર્વક જેને કહેવાય ધર્મ ફોલો કરતી પ્રજા તરીકે જીવી શકે, એ પ્રકારનું
વાતાવરણ, એ પ્રકારની સિસ્ટમો આજે ભારતીય જનતા પાર્ટી અને એની સરકારો ઊભી કરી છે. આ પહેલી વાર આપણે જાણ્યું કે ગર્વ સે કહો હમ હિન્દુ હે, આ વાત એમાંથી આવી. અને એમાં માત્ર આપણી આઈડેન્ટિટીને આપણે ઉજાગર કરીએ છીએ અથવા એને આપણે હાઇલાઇટ કરવાની વાત છે. એમાં પણ કોઈ આક્રમણની કે બીજા પરધર્મીઓ સાથે દ્વેષભાવ રાખવાની વાત નથી. એટલે જયારે રાહુલ ગાંધી એમ કે છે કે હિન્દુઓને તમે રિપ્રેઝેન્ટ કરતા નથી, એ રાહુલ ગાંધીનો ઓપિનિયન છે. તમામ હિન્દુ પ્રજાનો નથી. મોટાભાગના બહુમતી હિન્દુઓ આજે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈની પાછળ અથવા સમર્થનમાં એટલા માટે છે કે પહેલી વાર આ દેશમાં આઝાદીના ઇતિહાસમાં 70 વર્ષ પછી આજે પહેલી વાર આજે હિન્દુઓ પોતાને વધારે સુરક્ષિત અનુભવી રહ્યા છે. તમે ગુજરાતની ખાલી આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે કે કોંગ્રેસના શાસનમાં વાર તહેવારે વર્ષમાં 10-12 વાર રમખાણો થયા હોય, અમદાવાદમાં કર્ફ્યુ થયો હોય, રથયાત્રા સલામત રીતે ન નીકળી શકે. સરકારો લો એન્ડ ઓર્ડર જેવું સંપૂર્ણપણે હિન્દુ તહેવારોને, હિન્દુની રથયાત્રાને એ વખતે પણ રક્ષણ આપવામાં નિષ્ફળ ગયેલી. આ બધી વ્યવસ્થાઓ નરેન્દ્રભાઈ 2002માં સત્તામાં આવ્યા ત્યાર પછી આ બધું કાબુમાં આવ્યું અને છેલ્લા કેટલાય વર્ષોથી આજે ગુજરાત રમખાણોથી મુક્ત છે. એટલે હિન્દુઓને રિપ્રેઝેન્ટ કરે છે એટલા પૂરતું કે હિન્દુઓને આક્રમક બનાવવાની કે પરધર્મીઓ પર એટેક કરવાની વાત હોય કે પરધર્મીઓને મુશ્કેલીમાં મૂકવાની કોઈ વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા થતી નથી. પણ હિન્દુઓ સોમાન ભેર આ દેશમાં જે એનો પોતાનો પ્રદેશ છે, જ્યાં એમની કલ્ચર, આપણી ફિલોસોફી, આપણી આઈડિયોલોજી ડેવલપ થઈ છે, એ પ્રદેશમાં હિન્દુઓ સમાનપૂર્વક જીવી શકે એવી વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટી ઊભી કરી છે. તમે કીધું એ જ પ્રમાણે આ જ પ્રકારનું વલણ આવનારા દિવસોમાં આપણને જો રાહુલ ગાંધી તરફથી જોવા મળે તો મને લાગે છે કે દિવસે ને દિવસે અત્યારે એમને જે સીટો મળી છે એમાં પણ ઘટાડો થશે. કેમ કે અલ્ટિમેટલી તમારી મેચ્યોરિટી આજે સમગ્ર ભારત જોઈ રહ્યું છે. તમે જે રીતે વાતો કરો છો દેશના સૌથી મોટા ગૃહોમાં જ્યાં આપણે લોકોએ એમને વિશ્વાસપૂર્વક મત આપ્યા છે, ત્યાં પણ તમે જો આવી 42 વાતો કરો તો જેમ નરેન્દ્રભાઈએ મજાકમાં કીધું કે 99 લઈને છોકરો પોતાનું પરિણામ બતાવતો હતો, પણ કેવું પડ્યું કે ભાઈ 99 સીટ આવી છે પણ તમારે 543 વધી, 100 માંથી નહીં. તો એનાથી પણ વધારે આગામી દિવસોમાં લોકોનું એમને સમર્થન ઓછું થાય એ પ્રકારનું અત્યારનું તો એમનું વલણ છે એવું લાગે છે. ભરતભાઈ, મારે બીજો સવાલ એ તમને પૂછવો છે કે આગામી દિવસોમાં, કારણ કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પક્ષ અને એનડીએની સરકારના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રમાણમાં ઘણું સારું કામ થઈ રહ્યું છે એવી લોકોનો અનુભવ છે. એવો લોકોનો કોરોનાના કપરા કાળમાંથી આખો દેશ નીકળી ગયો, જે ખૂબ મુશ્કેલી લાગતી હતી, અને પછી વિદેશ નીતિ પણ વધારે મજબૂત થઈ અને એક ટટ્ટાર ઊભો રહ્યો દેશ. એ આ બધા પ્લસ પોઈન્ટ છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે અર્થતંત્રને વધારે વેગીલું બનાવવું, કારણ કે મોટાભાગના પ્રશ્નો ગરીબીમાંથી જ ઊભા થતા હોય છે. જ્યારે તમે ગરીબીમાંથી ધીરે ધીરે દેશને બહાર લાવો ત્યારે ઘણા બધા સમસ્યાઓમાંથી દેશને આપણે બહાર લાવી શકીએ છીએ. અને નરેન્દ્રભાઈએ તો આમ જાહેર કર્યું છે કે અત્યારે મેં 5મા સુધી ભારત દેશને પહોંચાડ્યો છે અને 3જા નંબર સુધી મારે લઈ જવો છે. પણ જો આ પ્રકારની અસ્થિર પ્રવાહી સ્થિતિ રહી રાજકીય, તો આ લક્ષ્યાંક થોડુંક એમાં તકલીફ ન પડે? તમને શું લાગે છે? ડેફિનેટલી નરેન્દ્રભાઈને બી એમના સારા કામો કરવા માટે એમણે જે 2047ના ભારતની કલ્પના એમના મનમાં છે અને એ પ્રકાર ખાલી કલ્પના નથી, એ પ્રકારનું એમનું આયોજન પણ કરી રહ્યા છે. એમના સાથી કેબિનેટ મંત્રીઓને પણ એને માટે પ્રેરી રહ્યા છે. પણ આ બધું કરવા માટે એમને સંસદમાં બી પૂરી બહુમતી જોઈએ. જેને કહેવાય કે અપૂરતી બહુમતી સાથે કામ કરવું મોટે ભાગે અઘરું હોય છે અને એમાં તમારા સાથી પક્ષો થોડી અલગ વિચારસરણી વાળા લોકોને એકોમોડેટ કરવાની વાત આવે. એટલે આ બધા ઇસ્યુ તો પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં તો રહેવાના છે કે યુ શુડ હેવ કમ્પ્લીટ એબ્સોલ્યુટ મેજોરિટી. અને નરેન્દ્રભાઈ ગુજરાતમાં અને ત્યાર પછી 10 વર્ષ કેન્દ્રમાં એમને આ પ્રકારનું લોક સમર્થન મળ્યું. કમનસીબે આ વખતે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સુધી પહોંચી શકી નથી. પણ મને લાગે છે કે એક ટેમ્પરરી ફેઝ, એક ટેમ્પરરી બદલાવ છે અને આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ જે રીતે કામ કરવા ટેવાયેલા છે, એમનું સામર્થ્ય છે અને ખાસ કરીને
સમગ્ર રાષ્ટ્રના હિતમાં જે કામ કરવાની એમને જે એમની પોતાની જેને કહેવાય ને અભિગમ છે, અને એમની પાસેનું આયોજન, એમની કામ કરવાની ઢબ. તમે કહો કે તમે જ્યાં ગરીબીની વાત કરી, તો આજે છેલ્લા 10 વર્ષમાં જે બધા ફિગર્સ એક્ઝેક્ટ મારી પાસે નથી, પણ ઘણા લોકો ગરીબી રેખાથી ઉપર ઉઠીને આવ્યા છે. અને એમાં બી એમણે જે સરકારની કલ્યાણકારી યોજનાઓ છે, એમના પૈસા એમને જે લાભાર્થી છે એમને કોઈ પણ વચેટિયા વગર મળે એ પ્રકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ એમણે અમલમાં મૂકી. એને કારણે ઘણો બધો નીચેના કક્ષાએ થતો ભ્રષ્ટાચાર એટલો, જેના લાભ માટે સરકારો યોજનાના પૈસા ખર્ચે છે એને સુધી લાભ પહોંચાડ્યો. જેમ કે આરોગ્ય ક્ષેત્રમાં પણ એમણે નાના માણસોનો ખ્યાલ રાખવાનો પ્રયત્ન કર્યો. તો આ દેશના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચે, જે કામો થાય એ પણ એક લેવલ સુધી એમાં મિનિમમ ભ્રષ્ટાચાર થાય, આ પ્રકારનું એમનું પોતાનું કામ કરવાની એમની ઢબ છે, એનો અભિગમ છે. તો મને લાગે આગામી દિવસોમાં જો રાજકીય સ્થિરતા હશે, એમને પૂરેપૂરું પોલિટિકલ એને બેકિંગ મળશે, તો એમની પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશે. અન્યથા તમે જે ડર બતાવો, જે વાત કરી, એ પણ એક ભય છે કે જ્યાં સુધી તમે બીજા લોકોને સાથે રાખી જયારે ચાલવાની વાત હોય ત્યારે થોડા ઘણા કોમ્પ્રોમાઇઝ કરવા પડતા હોય છે. આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં દેશની જનતાએ આ ચૂંટણીમાં જે ચુકાદો આપ્યો, પણ અલ્ટિમેટલી સત્ય એ પણ પીછાણશે, અને જે ખરેખર નરેન્દ્રભાઈની શક્તિઓ છે એનો વધુમાં વધુ આ દેશને લાભ મળે એ પ્રકારે આગામી દિવસોમાં લોક સમર્થન મળે એવી આપણે આશા રાખીએ. ભરતભાઈ, એક સવાલ એ કરું તમને કે 2014માં 44, 2019માં 52 અને 2024માં 99, એટલે આમ તો પરાજયની હેટ્રિક પણ તમે કહી શકો. પણ એ પછી રાહુલ ગાંધીમાં જે એકદમ શું કહેવાય કે આત્મવિશ્વાસની ભરતી આવી છે જબરજસ્ત, એમને તો એવું જ આમ એમના વર્તન ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે કે જાણે કે એ ભારતના વડાપ્રધાન બની ગયા છે. અને પ્રભુ ચાવલા, ઇન્ડિયા ટુડેના એક સિનિયર એડિટરે તો એવું પણ લખ્યું છે કે હવે રાહુલ ગાંધી વડાપ્રધાન પદથી એક જ ડગલું દૂર છે, એવો એક એમણે ઇન્ડિયન એક્સપ્રેસ એક લેખ પણ એમણે લખ્યો છે. અને એ ઠીક છે, પણ લોકસભામાં એમણે એક બહુ બીજી મહત્ત્વની વાત કરી કે હવે અમે તમને ગુજરાતમાં હરાવીશું. ભારતમાં જો કે એમણે હરાવ્યા છે એવું તો તમે ના કહી શકો, કારણ કે સરકાર બની ગઈ છે એનડીએની, તો એટલે હરાવ્યા છે એવું તો તમે કહી જ ના શકો. પણ એ કહે છે કે હવે અમે તમને ગુજરાતમાં હરાવીશું, તમે તો ગુજરાતના જ છો અને ગુજરાતનો પણ તમારો સારો એવો અભ્યાસ છે. અને જોકે થોડી વાર પણ છે, હજી તો 2-2.5-3 વર્ષની વાર છે હજી કંઈ, પણ તોય તમને શું લાગે છે, એમનો જે આ નિવેદન છે કે ગુજરાતમાં પણ અમે હરાવીશું, એ વિશે તમે શું માનો છો? અગાઉ આ વાત કેજરીવાલના મુખેથી પણ આપણે સાંભળી હતી. ગુજરાતમાં અમે આપ હવે પરાસ્ત કરશે ભાજપને. મને લાગે છે કે આ મુંગેરીલાલ કે હસીન સપને જેવી વાત કરે એટલા માટે કે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે. આજે નરેન્દ્રભાઈ ગુજરાતના પનોતા પુત્ર છે, પણ ગુજરાતમાં એણે જે શાસન આપ્યું 12 વર્ષ સુધી, 2002 થી 2014 સુધી, અને ત્યાર પછીની ભારતીય જનતા પાર્ટીની સરકારોએ પણ આ જે વિકાસની જે ધારા હતી એ પ્રવાસ સફર ચાલુ રાખી. આજે તમે દેશના બીજા રાજ્યોમાંથી પણ જયારે લોકો ગુજરાતમાં આવે છે ત્યારે અનુભવે છે કે કઈ રીતે આપણે ત્યાં લો એન્ડ ઓર્ડર છે, કઈ રીતે સલામતી છે. આજે દુનિયાના મોટા બિઝનેસોમાં તમે શેર બજારની વાત કરો તો બી ગુજરાતીઓ છે, એટલા માટે કે વી આર પ્રોસ્પરસ. ગુજરાતી તરીકે આપણે ધંધા વ્યવસાયમાં આગળ છે, એનું કારણ ઘણા બધા કારણો છે. પણ એ લોકોને ધંધો બિઝનેસ કરવાની અનુકૂળતા ઉભી થાય એ પ્રકારની રાજકીય વ્યવસ્થાનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે, અને આ ગુજરાતની જનતાએ અનુભવ્યું છે, ફીલ કર્યું છે. અને એને કારણે ગઈ વિધાનસભામાં વિક્રમજનક 156 સીટો આવી. આ વખતે માત્ર એક જ સીટ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી જાય, પણ પર્સન્ટેજ ઓફ વોટ્સ તમે ગણો તો ભાજપને 61% મતો મળ્યા છે અને કોંગ્રેસ 36%માં છે. એટલે બંને વચ્ચેનો ડિફરન્સ પણ 25% મતોનો છે. એવું કોઈ ઘણો મોટો ડિફરન્સ છે. અને આ પંથ કાપવાની અત્યારે કોંગ્રેસ પાસે એવી કોઈ જેને કહેવાય એવી કોઈ જાદુઈ ચાવી તો દેખાતી નથી. એટલે એમણે ચોક્કસપણે ગુજરાતના કોંગ્રેસના લોકોને મોટિવેટ કરવા, ઇન્સ્પાયર કરવા માટે બોલ્યા હશે, પણ આ જમીની હકીકતમાં ખૂબ જ દૂર છે.
ભારતીય જનતા પાર્ટી જે રીતે શાસન ચલાવે છે, લોકોને જે રીતે સંતોષ મળે છે, એ હિસાબે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડે એવું હું અત્યારે નજીકના ભવિષ્યમાં કઈ જોઈ રહ્યો નથી. ભરતભાઈ, હવે એક છેલ્લો સવાલ જરા ગંભીર પ્રકારનો પૂછું કે છેવટે લોકશાહીને નાગરિકો ચલાવતા હોય છે, રાજનેતાઓ તો એક માધ્યમ છે, નાગરિક ઘડતર બહુ જ મહત્ત્વનું હોય છે. અને હજી પણ ઘણીવાર આપણને દુઃખ થાય, ક્યારેક તો પીડા થાય, એવી રીતે આપણો સમાજ હજી જ્ઞાતિવાદમાં છે. હજી પણ જે આપણા નાગરિકોમાં જે પરિપક્વતા અને ગુણવત્તા આવી જોઈએ એ ત્યાં સુધી હજી આપણે પહોંચ્યા નથી. તમે આટલા બધા અભ્યાસી છો તો તમને હું પૂછી લઉં કે નાગરિક ઘડતર માટે આપણે શું કરવું જોઈએ? મને લાગે છે કે બેઝિકલી બે ત્રણ વસ્તુઓ મુદ્દો બહુ મહત્વનો છે. એક તો એજ્યુકેશન જેટલું વધારે સ્પ્રેડ થશે, બેઝિક એજ્યુકેશન, એ કેમ કે જે માણસ ભણેલો છે, વાંચી લખી શકે છે, સમજી શકે છે, એ થોડું પોતાના કુટુંબની બહાર જઈને રાષ્ટ્ર માટે કે સમાજ માટે વિચારવાનું શરૂ કરશે. બીજું, મને લાગે જ્યારે જે લોકો આર્થિક રીતે પગભર હોય છે, ડિપેન્ડન્ટ, જે લોકો સેલ્ફ ડિપેન્ડન્ટ હોય છે, એ લોકો બીજા વિશે વિચારી શકે. એટલે જેમ જેમ આર્થિક સ્તર દેશનું ઇમ્પ્રુવ થશે, એટલે ખાસ તો આ સમગ્ર દેશની જયારે વાત થાય છે, એમ લોકો પોતાની બહાર જઈને સમાજ અને રાષ્ટ્રની વાત કરવાનું શરૂ કરશે. પણ એમાં ઘણી બધી અડચણો છે, અને આપણે કહી શકીએ કે એક પ્રજા તરીકે આપણો ઇતિહાસ ઘણો બધો મોટો છે, સૈકાઓનો ઇતિહાસ છે, પણ એક જેને કહેવાય ને ભીરુતા, સ્વાર્થી પણ, આ બધું સમાજમાં તમને બધી જગ્યાએ દ્રષ્ટિગોચર થાય. મારું શું, મને શું ફાયદો, આની બહાર નીકળીને જયારે લોકો રાષ્ટ્ર વિશે અને સમાજ વિશે વિચારતા થાય, તો મને લાગે તમે જે મુદ્દો વાત કરી એ નાગરિક ઘડતરની વાત બહાર આવે. કેમ કે ખાલી સરકારો કઈ દેશનું ભવિષ્ય ન બની શકે. અલ્ટિમેટલી તો નાગરિકોમાં એક રાષ્ટ્ર ભાવના ઉભી થવી જોઈએ. આપણે વિશ્વના ઇતિહાસ ઉપરથી ધડો લઈ શકીએ. જાપાન જે રીતે બીજા વર્લ્ડ વોર પછી બેઠું થયું, આજે જર્મનીની જે હાલત હતી એમાંથી જર્મની આજે અગ્રીમ યુરોપિયન કન્ટ્રી જે રીતે બન્યું છે. તો આ બધા રાષ્ટ્રોએ એના નાગરિકોએ નાગરિક ધર્મ બજાવ્યો છે. રાષ્ટ્ર પ્રત્યેની એમની જેને કહેવાય ને એમની માટેનો પ્રેમ અને એને માટેની કરી છૂટવાની ભાવના સાથે કામ કર્યું છે. આ ભાવના દેશમાં ઊભી થાય એને માટે એના આગેવાનો, એમાં ધાર્મિક, રાજકીય, સામાજિક બધાએ આ વાત લોકોમાં, નાના માણસો સુધી પહોંચે, એનું એ પ્રમાણે ઘડતર થાય, એ વાત પહોંચાડવી પડે. આજે કોઈ જગ્યાએ જાહેર કામ નબળું થતું હોય, આપણી સામે થતું હોય, તો એ સોસાયટી કે એ વિસ્તારના લોકો કોઈ જગ્યાએ અવાજ નથી કરતા. અને એમાં ઘણી વાર આ જ વિચાર કે મારે આમાં શું. પણ અલ્ટિમેટલી રાષ્ટ્રનું ને સમાજનું હિત થાય છે, એ વાત જો લોકોના મનમાં ઉતરે, અને એને માટે મારે લડત આપવી પડે, મારે સંઘર્ષ કરવો પડે, મારે આંદોલન કરવું પડે, મારે વિરોધ કરવો પડે, આ બધી વાત પણ લોકોના મનમાં પહોંચાડવી પડે. અને એ કામ તો જે લોકો સમાજનું નેતૃત્વ કરે છે, સમાજ સેવકો, રાજકીય માણસો, ધાર્મિક માણસો, એ બધા કરવું છે. મેં હમણાં જ નીટની પરીક્ષામાં પેપરની વાત આવી ત્યારે મેં મારી ટ્વીટમાં લખ્યું કે આ જવાબદારી કોને નિભાવવાની? તો જે લોકો દેશમાં અનેક ધાર્મિક સંસ્થાઓના આજે મઠાધિપતિઓ ને મહંતો ને આપણા સંતો જેના પાસેથી સમાજ માર્ગદર્શનની અપેક્ષા લઈને બેઠા છે, એમણે આને પોતાની ફેલ્યોર સમજવી જોઈએ કે હજી આજે આપણે નૈતિકતાના મૂલ્યો નીચે સુધી પહોંચાડી શક્યા નથી. એમાંથી આ પેપર લીકના બધી વાતો આવે છે, પરીક્ષાની ગેરરીતિની. તો એ લોકોએ આના વિરોધમાં એક દિવસ સમગ્ર દેશમાં ઉપવાસ કરવા જોઈએ. આ મારું મેં મારા ટ્વીટમાં સૂચન કરેલું. અલ્ટિમેટલી લોકોને તમારે સમજાવવું પડે કે કઈ વાત સાચી છે, કઈ ખોટી છે, કઈ વાત નીતિમત્તા સાથે જોડાયેલી છે, કઈ વાતમાં રાષ્ટ્રનું હિત છે, ને રાષ્ટ્રના હિત માટે કે સમાજના હિત માટે, બૃહદ હિત માટે જયારે નાગરિકો લડતા શીખે અને આ કામ ઘડતર કરવાની વાત તમારી જે લોકો પોતે નેતૃત્વ કરે છે, એવો ભાવ રાખે છે, એ લોકોને જવાબદારી એના સિવાય આવે. રાજકીય માણસો બધી તમે અપેક્ષા આપણે રમેશભાઈ બહુ ઓછી રાખી શકીએ, કેમ કે એમને પોતાના ઇન્ટરેસ્ટ હોય છે, એમના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, એમને મતોનું રાજકારણ કરવું છે. એટલે એ જ્ઞાતિ જાતિના ભેદભાવની વાત કે ભ્રષ્ટાચારની વાત સામે એટલા મક્કમ થઈને અવાજ નહીં ઉઠાવી શકે. પણ જે સામાજિક આગેવાનો છે, અને ખાસ કરીને ધાર્મિક આગેવાનો છે, કેમ કે આપણો સમાજ આપણા જિંદગીમાં આપણે એવું મહત્વ આપ્યું છે આપણા હિન્દુ સમાજે કે એ લોકોની વાતને બરાબર સિરિયસલી લે છે. તો એવા બધા લોકો પણ આ નાગરિક ઘડતરનું કામ કરે એ ખૂબ જ જરૂરી છે. બહુ જ સરસ તમે વાત કરી કે શિક્ષણ વધારવું પડશે, ગરીબી ઘટાડવી પડશે,
આ બે મુદ્દાઓ અને ત્રીજું, જો બની શકે તો ધાર્મિક નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ થાય અને નાગરિક ઘડતરમાં પોતાની ભૂમિકા અદા કરે. એટલે તમે ત્રણ મુદ્દાઓ જે કયા છે એ ખૂબ જ મહત્ત્વના છે અને મને લાગે છે કે આ મૂળભૂત મુદ્દાઓ છે કે આમાં જેમ જેમ આપણે ઉપર આપતા જઈશું એમ આપણે જે નાગરિકો છે એ પરિપક્વ અને જવાબદાર નાગરિકો, અને પછી આપણે કદાચ આ જ્ઞાતિવાળા અને એ બધામાંથી ધીમે ધીમે બહાર આવીશું. ભરતભાઈ, તમે છે ને આમ જરા નોખા પ્રકારના માણસ છો, અભ્યાસી તો છો જ, અને સોશિયલ મીડિયાનો પણ ખૂબ સરસ ઉપયોગ કરો છો. આમ તમે ભારતીય જનતા પક્ષના મુખ્ય બહુ વરિષ્ઠ આગેવાન છો, પણ ઘણીવાર એવું જોવા મળે છે કે તમે ઘણીવાર એવા નિવેદનો, એવા ટ્વીટ પણ કરો છો, ઘણીવાર પોતાના વિચારો બેધડક નિડરતાથી રજૂ કરો છો. તો ત્યારે બીક નથી લાગતી તમને? આવું કેમ કરો છો? બીક લાગતી નથી તો એટલા માટે કે રાજનીતિમાં તો જાહેર જીવનમાં કોઈ અપેક્ષા વગર છું. એને બીજું કે આમ તો હું એમાં બી ગણો તો ભારતીય જનતા પાર્ટીનું અમારું જે બેઝિક પ્રિન્સિપલ છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા રાષ્ટ્ર, નેશન એબોવ ધ સેલ્ફ, એ વાત તો અમને લોકોને બેઝિક અમારા ડોક્ટ્રાઇનમાં કહેવાય ને પ્રિન્સિપલ, બેઝિક પ્રિન્સિપલ તરીકે અમને કહેવામાં આવે છે. એટલે જયારે રાષ્ટ્રની કે સમાજ હિતની વાત આવે ત્યારે પાર્ટીથી પણ ઉપર ઉઠીને વાત કરવાની મને જેને કહેવાય એક ઇનબોર્ન મને ગણો તો ઇનહરન્ટ ટેવ છે. અને એમાં મને ઘણી વાર એમાંથી કઈ એને કારણે મારે ગુમાવવું પડે તો તૈયારી સાથે હું લખું છું. ઘણી વાર મને ઠપકા બી મળ્યા છે અમારા મોવડી મંડળથી, પણ એમને બી હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અલ્ટિમેટલી તો જે ફિલ્ડમાં છે, જે લોકોની જે અપેક્ષા છે, લોકોની જે આકાંક્ષાઓ છે, લોકોમાંથી જે અવાજ આવે છે, એ બી કોઈ પહોંચાડવાની જવાબદારી તો લેવી પડે. અને મને લાગે છે એમાં સરવાળે પાર્ટીને નુકસાન થતું નથી. તમે કાર્પેટ નીચે કચરો છુપાવો તો અલ્ટિમેટલી લાંબા સમયે વધારે એ નુકસાન કરવાનું છે. એની બદલે જે વાત છે એ જ સ્વરૂપમાં લોકો સામે મુકાય, લોકો પણ જાગૃત થાય, અને જે લોકો ખોટું કરી રહ્યા છે એના ઉપર બી એક ચોપ આવે કે ભાઈ તમારું બી કોઈ જોવા વાળા અમે લોકો બેઠા છીએ. તો મને લાગે આ બધી ભાવના સાથે, આ બધી લાગણી સાથે અમારી આ ભૂમિકા હું નિભાવતો. એટલે બહુ સારું કહેવાય. એટલે દરેક રાજકીય પક્ષમાં એક ડૉક્ટર ભરત કાનાબાર હોવા જોઈએ, તો એ ધ્યાન રાખી શકે અને જેના તરફ ધ્યાન દોરવાનું છે એના તરફ નિડરતાથી ધ્યાન પણ દોરી શકે. ભરતભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આટલી ગંભીર અને સરસ વાતો કરી એ માટે નવી સવાર તરફથી આપનો ખૂબ આભાર માનું છું. નવી સવારનો અમારો અભિગમ એવો હોય છે કે અમે પ્રાસંગિક મુદ્દાઓ ઉપર વાત કરીએ છીએ, પરંતુ અમારો હેતુ માત્ર પ્રાસંગિક નથી હોતો. અમારો હેતુ હોય છે એક લાંબા ગાળાનું અને સંપૂર્ણ સ્વસ્થ સમાજ બને, સ્વસ્થ રાષ્ટ્ર બને. અને આ બધી નાની નાની બાબતો છે, કયો પક્ષ અત્યારે શાસન કરી રહ્યો છે, કોણ વડાપ્રધાન છે, એ બધી વસ્તુઓ એટલી બધી મેટર નથી કરતી જેટલી વસ્તુઓ એક લોકશાહી અને સ્વસ્થ રાષ્ટ્ર મેટર કરે છે. એટલે અમારો અભિગમ હંમેશા એવો હોય છે કે આપણે બધા એ પ્રકારની ચર્ચા કરીએ કે જે ચર્ચાથી છેવટે રાષ્ટ્રને કંઈક ફાયદો થાય. અને બીજી વાત એ કે માત્ર ચર્ચા કરીને બેસી ન રહેતા આપણે એ દિશામાં આપણાથી થાય એટલું કામ પણ કરીએ. ભરતભાઈ, ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.